आप लोग दोनों शादी की हो? अपने मन से की हो? कोई दिक्कत नहीं है? नहीं, कोई दिक्कत नहीं है। હવે તો મિત્રો તમે પેલા વિડીયો જોઈ લો 19 વર્ષના છોકરાએ ડોશી સાથે લગ્ન કર્યા. હવે મિત્રો જોઈ લો એટલે આ વિડીયો છે ને ધડાધડ શેર કરી દેજો. અને મિત્રો એક ખાસ વાત કહી દો કે ઘણા લોકોની એવી કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે અત્યાર સુધી વિડીયો કેમ નહોતા બનાવતા, ક્યાં ખોવાઈ ગયા હતા. તો મિત્રો કાંઈક કામમાં હું જેમ કે બિઝી હતો એટલા માટે હું વિડીયો નહોતો બનાવી શકતો. હવે હોઈ શકે તો રેગ્યુલર હું વિડીયો બનાવીશ, કારણ કે ઘણા લોકોને સવાલ હતો કે ભાઈ તમારે વિડીયો અમને જોવા બહુ ગમે છે, તમે વિડીયો બનાવવાનું કેમ બંધ કરી દીધું. પણ કોઈક કામમાં હું લાગેલો હતો એટલા માટે હું વિડીયો નહોતો બનાવી શકતો. અને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમારું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોવી છે, યુટ્યુબમાં જોવી છે, ફેસબુકમાં જોવી છે. પણ મિત્રો હું ઘણા ટાઈમથી કામમાં હતો એટલા માટે વિડીયો નહોતો બનાવતો. હવે ચાલો મેઇન ટોપિકમાં આપણે વાત કરીએ કે આ 19 વર્ષનો છોકરો છે. 19 વર્ષના છોકરાએ આ ડોશી સાથે આ દાદી સાથે લગ્ન કર્યા. એનું કારણ હું તમને બતાવું. આ વિડીયોને છે ને મિત્રો લાઈક નહીં કરશો ચાલશે, પણ શેર એકવાર જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી પણ મારા તમે જૂના સબસ્ક્રાઈબર છો તો મને કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ અમે હજુ પણ તમારા વિડીયો જોવી છીએ. આપણે કોમેન્ટ બંધ નથી કરી, ચાલુ જ છે. એટલે વિડીયોને છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં. તો હવે સૌથી પહેલાં આપણે એક વાત કરીએ કે આ વિડીયો છે ને મિત્રો, એ મિત્રો પ્રેન્ક વિડીયો આવે, તદ્દન ખોટા વિડીયો આવે. એટલે કે જાણી જોઈને આ લોકો વિડીયો બનાવે પૈસા કમાવા માટે ખાલી. હવે મિત્રો તમને એવું લાગતું હોય છે કે આવા વિડીયો હકીકતમાં હોય છે, અને ઘણા લોકો એવું પણ માને છે કે જો ભાઈ આ 19 વર્ષના છોકરાએ લગ્ન કરે. ના ભાઈ એવું ન હોય. કારણ કે એક વાત હું તમને જણાવી દઉં કે અત્યારે વિડીયો બનાવવાના ફેસબુક, યુટ્યુબ બધી જગ્યાએ પૈસા મળે છે, બધી જગ્યાએ પૈસા મળે છે. અને આ લોકો વિડીયો બનાવીને પૈસા કમાય છે. અને આ લોકોની ટીમ જ હોય એક પ્રકારની. અને આ જે દાદીમાં છે એ પણ એમની ટીમના જ માણસો હોય. અને એક ખાસ વાત હું તમને કહી દઉં કે આ વિડીયો જે બનાવે છે એમાં લોકોએ ડિસ્ક્રિપ્શને લગાડીએ એ લોકોએ લાસ્ટમાં કે આ તમે એ વિડીયો પૂરો જોવો ને એટલે તમને ખબર પડી જાય કે આવું કરવાથી તમે બચીને રહો. જેમ કે આવું તમે ન કરતા એવું એ લોકો લખાણ કરેલું હોય છે. અને ખાસ વાત હું તમને એક બીજી કહી દઉં કે એવું લખાણ તો કર્યું હોય છે, પણ સાથે સાથે એ લોકો એવું પણ કરે છે કે આ વિડીયો અવેરનેસ માટે બનાવ્યો છે અને મનોરંજન માટે બનાવ્યો છે. તો બધા લોકોને આ સાચું લાગે તો આ વાત સાચી ન હોય, ખોટી હોય તો વિડીયોને જલ્દીથી શેર કરી દો અને લાઇક કરી દો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં બસ આટલું જ. હવે મળશું નવા વિડીયો.